ખેડૂતો માટે સરકારના ઠરાવો હવે જાણે વરસાદની આગાહી જેવા બની ગયા છે। કાગળ પણ ઘણું વરસે, ખેતરમાં ટીપું પણ ન પડે। ગુજરાત સરકારના ટ્રાન્સમિશન લાઇન અને ટાવર વળતર અંગેના નવા ઠરાવ સામે સુરેન્દ્રનગરના ખેડૂતોએ ગુજરાત ખેડૂત છાવણીએ વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે નવા નિયમોમાં જમીન અને પાક અને વૃક્ષોના નુકસાનનું પૂરતું અને ન્યાયી વળતર મળતું નથી। તેમણે ટાવર બેઝ અને રાઇટ ઓફ વે માટે બજાર કિંમતના આધારે વળતર, વ્યવસાયિક મૂલ્યાંકન અને સમિતિ વિના લાઇન પસાર કરવામાં આવે તો માસિક ભાડું ચૂકવવાની માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે જરૂરી સુધારા થાય ત્યાં સુધી ઠરાવની અમલવારી સ્થગિત રાખવામાં આવે। હવે સરકાર ખેડૂતોની રજૂઆતને સ્વીકારી ઠરાવમાં ફેરફાર કરે છે કે નહીં તેના પર સૌની નજર છે। સમલા ગામની અંદર અમારી જમીનોમાં વીજ કંપની વાળા અને અદાણી કંપની વાળા ને એવા બધા થાંભલાઓ નાખવા માટે અત્યારે પ્રોસિજર કરી રહ્યા છે। એનો વિરોધ કરવા માટે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ અને અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી છે। એટલે અમારા વડીલો બધા ગાંધી ચિંધ્યા માર્ગે આખો જિલ્લો આંદોલન કરી રહ્યો છે અને જરૂર પડશે તો અમે હિંસક આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ, પણ અમે કોઈ પણ ભોગે આ વીજ કંપનીઓ વાળાને થાંભલા નાખ્યો। આજે અમે સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતો ગામના અમે આ એમઆરસી માટે જે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે તેનો ગામ પંચાયતની અંદર લેખિતની અંદર ઠરાવની અંદર કલેક્ટર સાહેબને અમે આવેદન આપ્યું। અમને આ પરિપત્ર માન્ય નથી। પેલી અમારી મુખ્ય માંગ તો એ જ રહેશે કે હાઈ ટેન્શન લાઇન બાબત જે આ રણકાંઠો છે એ રણકાંઠામાં આ લાઇન છવાઈ વળતર ગુજરાત સરકારને આપવું હોય તો માર્કેટ ભાવના 6 ગણું વળતર આપવું પડે। 6 ગણું પણ વળતર ઓછું કહેવાય, એટલે 6 ગણું વળતર આપવું પડે। અમારી તો 4 ગણી જ વળતરની વાત છે। સરકારને અમે કહી છીએ વહેલામાં વહેલી તકે આ લાઈન ચેન્જ કરવામાં આવે। જે અત્યારે આવી છે નવી આવવાની છે એ તમામ લાઈનો જે દરિયાકાંઠે કે રણકાંઠે લઈ જવામાં આવે। આવનારા સમયની અંદર જે અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમારું આંદોલન ચાલુ। જે અમને ખેડૂત માટે વીજ લાઈન માટે જે જીઆર બહાર પાડેલો છે એ અમને બિલકુલ ગમતો જ નથી। દેશી ભાષામાં આપણે કેવું હોય કે આપણે કોઈ છોકરો જોવા જઈએ સગાઈ માટે, બરાબર, તો છોકરો આપણને ગમતો ના હોય તો આપણે ડિટેલમાં બીજું શું પૂછવાનું હોય, કઈ પૂછવાનું આવતું જ નથી। લાંબો હોય, કાળો હોય, ધોળો હોય, જોબ કરે, શું કરે છે એ આપણે કશું પૂછવાનું નથી આવતું। એમ અમને આ જીઆર ગમતો જ નથી, એટલે જીઆરમાં શું છે, ક્યાં મુદ્દા છે એ તો બધું અમે જોઈ લીધું। એટલે અમને જીઆર ગમતો જ નથી, એટલે આજ રોજ સર્વે ખેડૂત મિત્રો અને આ સાહેબને, કલેક્ટર સાહેબને પાછો આવેદન પત્ર કે હાલો આ તમારું પાછો તમે તમારું અહીંયા કે આ જેમાં પાડોશી રાજ્ય ખાકારો અને પહોંચી જાય રાજસ્થાન, ત્યાં કેમ બજાર કિંમતના 4 ગણા આપણને આપી દીધા, એવું એટલે અમને પણ આપી દે 4 ગણા અમારી સરકાર પાસે। અમે અમારા હક માટે આવ્યા છે। અદાણીના થાંભલા નાખ્યા છે, અમારા ખેતરના તાર આવ્યા છે, થાંભલા આવ્યા છે, તો અમારે હવે કરવાનું શું કે છોકરા નાના નાના હોય, બચ્ચા નાના નાના હોય તો અમારે ઉપજ શેમાંથી લેવાની? ભણાવવાના, ગણાવવાના, છોકરાઓને ધંધા કરવાના, વ્યવહાર રાખવાનો, તો અમારે શેમાંથી મહેનત મજૂરી કરી શું કરવાનું અમારે? એમ અદાણીને કઈ કે હવે તું કેટલા તારે જીવવાનું છે કે 5 વર્ષ 100 વર્ષ જીવો એટલું તો કમાઈ લીધું છે, તો આટલા શેના માટે તું તારા પ્રકારસ ને ખેડૂતના ખેતરમાં તું આટલા થાંભલા નાખસ ને તાર નાખસ, તો અમારે ખેડૂતને કરવાનું શું તારે? એમાં તારમાં કઈ થાંભલામાં કઈ ખવાય છે કે પીવે છે તો નહીં? એમાં કઈ ખાવાનું નથી તો અમારે ઢોર ઢાકર હોય, માણસો હોય, છોકરા હોય તો અમારે ખેતીવાડીમાં કઈ કર્યા કાર્ય એવું નથી, જણ તો છે નહીં અમારે, તો અમારે શું કરવાનું? અમારે હક અમારે જોઈએ। હા, અમે અદાણીના થાંભલા વિશે આવ્યા છીએ। હવે હું મારો પ્રશ્ન કહું છું, આખા ગામનો કહું છું, બરોબર। એમાં એવું છે, મારે 280 વીઘા જમીન છે, એમાં 137 વીઘામાં અદાણી વાળાની હેવી લાઈન આવે ને એમાં 2 પોલ આવે છે, બરોબર, ને બીજી નર્મદા નિગમની 137 વીઘામાં કેનાલ નીકળે। હવે આ સરકારને વિકાસ જ કરવો હોય તો હવે નીતિન ગડકરી આવી જાય ને તો બહુ સારું। હવે એટલે અમે સુરેન્દ્રનગરમાં નટબોલના કારખાનામાં હું મજૂરી કરવા વહી ગયો આજની તારીખ। આજે અમારી માંગ છે ખેડૂતોને 4 ગણું વળતર આપવાની। આજે મોટી સંખ્યામાં યુવાનો, ભાઈઓ, બહેનો બધા જોડાયેલા છે, તો આજે અમારી માંગ સ્વીકારે સરકાર અને અમને 4 ગણું વળતર આપે, એના માટે આજે અમે ભેગા થયેલા છીએ। હવે સરકારે 25 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ આપેલો છે કંપનીને, તો 25 વર્ષ પછી અગર કઈ થાય તો કંપની જવાબદારી લેશે
કે કેમ એ અમારે જાણવું છે ને એના માટે થઈને આજે અમે છે કે 4/7/2026 નો જે પરિપત્ર છે એ ક્યાંક ને ક્યાંક કંપની લક્ષી છે, ખેડૂત લક્ષી નથી. જો આ સરકાર ખેડૂતના હિતની વાત કરતી હોય તો ખેડૂતના હિતનો પરિપત્ર બનાવવો જોઈએ. આ ક્યાંક ને ક્યાંક કંપની લક્ષી છે. એટલે આજે કલેક્ટર સાહેબને આશરે 200 થી વધુ ગામના સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આવેલા છે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે કે આ પરિપત્ર અમને અમાન્ય નથી. ખેડૂત લક્ષી પરિપત્ર તાત્કાલિકને ધોરણે બનાવવામાં આવે. જો સરકાર તાત્કાલિકના ધોરણે કોઈ પગલાં નહીં લે તો આવનારા સમયમાં ગુજરાતના એક ગામડે 18,000 ગામડે પહોંચીને ખેડૂતને જાગૃત કરવામાં આવશે. એના વિસ્તારમાં આવતી આ જે વીજલાઈનના વિરુદ્ધમાં આંદોલનમાં સાથ સહકાર આપવા માટે છે. પછી જે તમે જોયેલું જ છે અને ગુજરાતના ખેડૂતોએ પણ જોયેલું છે કે આ સરકાર જ ક્યાંક ને ક્યાંક દિલ્હીમાં વિદ્યાર્થીઓ ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો ક્યાંક ને ક્યાંક સરકાર જ શીખવી રહી છે કે ગુજરાતના ખેડૂતોએ આજે વળતર રહ્યું ને એ બીજા રાજ્યની તુલનામાં ખૂબ જ ઓછું છે. જે હરિયાણામાં અને રાજસ્થાનમાં જે વળતર આપે છે એની તુલનામાં ખૂબ જ ઓછું છે. એટલે જે કૃષિ મંત્રી જે કહે છે કે ભાઈ અમે ખેડૂતોને ખેડૂત લક્ષી છીએ, ખેડૂતોને ભારતમાં સૌથી સારામાં સારું વળતર આપી છે, તો એ ફક્ત ને ફક્ત ખાલી મને એવું લાગે છે કે ખેડૂતોને રમાડવા પૂરતી વાત. અને કોરિડોરમાં જે એ લોકોએ ગ્રેડ પાડ્યા છે ગામડાને ખૂબ જ લોસ જાય છે. એટલે ગામડાને પણ કોરિડોરમાં સારું વળતર આપે. અને બીજું એ કે જો શક્ય હોય તો કચ્છથી તે નળ સરોવર સુધીની જે લાઈન રહી એ બધું આખું આમ જોઈને તો પડતર વિસ્તાર જ છે. શક્ય હોય તો બધી બને ત્યાં સુધી હવે પછીની લાઈનો ત્યાં શિફ્ટ કરે તો ગુજરાતના ખેડૂતોની ફળદ્રુપ જમીનો બગડે નહીં. જય હિન્દ.